ઉમરેઠ તાલુકાના સંદલપુરા તાંબેના લાલપુરા ખાતે ખનીજ માફિયાઓના ખોદકામથી ત્રસ્ત ગ્રામજનોએ જનતા રેડ કરી હતી। લાલપુરાની સરકારી જમીનમાં ખનન માફિયાઓ દ્વારા રેતી કાઢવાઓ બેફામ ખોદકામ કરી તળાવ કરતા ઊંડા ખાડા કરી દેવામાં આવતા સ્થાનિકોનો રોષ જોવા મળ્યો। રાત્રિના સમયે ગ્રામજનો દ્વારા રેડ કરીને ખાણ ખનીજ અધિકારીઓને બોલાવતા ખોદકામ કરતું મશીન ખાડા કરતા રંગે હાથ પકડાયું। ગામના જ કેટલાક અસામાજિક તત્વોના સહકારથી ખનીજ માફિયાઓ રાત દિવસ કરી રહ્યા હતા અહીંયા ગેરકાયદેસર ખનન। ગેરકાયદેસર બેફામ ખોદકામમાં લાલપુરાના સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ પણ પગલાં ન લેવાતા ગ્રામજનો દ્વારા જનતા રેડ કરવામાં આવી। ખનીજ માફિયા વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અને ગેરકાયદે રેતી ખનન બંધ થાય તેવી ગ્રામજનોએ માંગ કરી છે। આ સરકારી પડતર જમીન છે, એમાં આ ખનીજ માફિયાઓ ગામના અમુક લુખ્ખા તત્વો સાથે રાખી અને ખનીજ માફિયાઓ રેતીનું રાત દિવસ ખોદકામ કરે છે। અમને મૌખિક રજૂઆત કરી, પછી અમે લેખિતમાં રજૂઆત કરી, પછી પણ ક્યાંય આ લુખ્ખા તત્વોને સાથે રાખી અને આ ખોદકામ રાત દિવસ ચાલુ રાખે છે। એટલે અમારી માંગ છે કે આ અમારે બંધારણ છે, ઓડ રોડને આપણા સુંદરપુરા રોડ વચ્ચે કોઈ તગારી રેતી કાઢી નહીં, પણ આ સામાજિક તત્વોને સાથે રાખી અને આ લોકોને ખોદકામ કરે છે। એટલે અમારી માંગ છે કે આ સદંતર બંધ થઈ જવું પડે અને આ જે ખોદ્યું છે એનું કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી માંગ છે।